તો કેમ છે બધા મિત્ર મજામાં? તો આજે આપણે શનિવાર હતો તો આપણે ભણીને આવી ગયા વહેલાસર. પછી આપણે થોડીક વાર આરામ કર્યો. આમ તો ટાઈમ ન મળે કેમ કે શનિવારે તો આપણે 11 વાગે રજા મળી જાય. બાકી આપણે 12 વાગે રજા મળતો અહીંયા ઘરે પૂગીએ તો 12:30 જેવું થઈ જાય. તો આજે આપણે ફૂલ આરામ કર્યો અને 3:30 જેવું થઈ ગયું તો આપણે વ્લોગની શરૂઆત કરી. તો હવે આપણે વ્લોગ શૂટ કરવાનો છે. તો આ જોઈએ કઈ બાજુ જાય. તો આપણે ફાઇનલી આવી ગયા બગીચા બાજુ. તો અહીંયા જોયું તો આપણે જમાલભાઈ છે એ દવા છાંટે છે. તો આપણે આ જમાલભાઈ છે એ આપણે ખડમાં છંટકાવ કરે છે દવાનો. ભાઈ કેવાની દવા છે? આનાથી ખડ નાશ પામે. કાકા છે તે નડી લઈ અને આપણે જમાલભાઈની હેલ્પ કરે. તો આવી રીતના કંઈક આપણે વાડીએ કામ હાલે છે. એવું લાગે કે વરસાદ આવે છે થોડાક ટાઈમમાં. એમ કે હમણાં 2 દિવસથી હું જોઉં 2 દિવસથી અંધાર ચડે અને રેડા આવીને હોઈ જાય. એટલે ટૂંક સમયમાં વરસાદની તૈયારી રાખવાની આપણે બધા મિત્રોને. અને હમણાં જ વાત કરી તો તમે જાઓ ઉપર અહીંયા આ અંધાર આખામાં છવાયેલો છે. જો છે અહીંયા પાછો તડકો છે, આમ આ બાજુ અંધાર છે. અને સારો વરસાદ થઈ જાય તો કેમ કે હમણાં પાછી ગરમી પણ ઉપડી અને વરસાદ આવે તો આપણે ભજીયાનો પ્રોગ્રામ ક્યાંક ગોઠવીએ અને વ્લોગમાં લઈએ. તો બસ વરસાદ મેઘરાજા આવે એટલે આપણે બસ એ કરવાનું છે, ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી નાખવાનો છે. મેઘરાજા આવવા જોઈએ ભાઈ. એ ગામડામાં તો અલગ જ લેવલની ખુશી હોય વરસાદ આવવાનો હોય એટલે. આમ માણસો આમ હરખમાં આવી જાય કે ઓ ભાઈ તારી માંડવી કેવી છે ભાઈ. ઓલો એમ કે તારી માંડવી કેવી છે. તારું તો એટલે હાવ ઘટણી લીલા છે, એક નંબર છે. તો કંઈક ગામડામાં આવી રીતના આપણે ખુશી જોવા મળે. નહીં સારું પણ છે કેમ કે હસતારીઓ તો જિંદગીમાં કંઈક અલગ જ મજા છે, એ ટેન્શન વગર. બાકી યાર એક દી બધીને આપણે જવાનું જ છે. આમાં કોને ખબર છે કાલે શું થવાનું હોય. તો બસ એમ મસ્તું રહેવાનું. બીજું હું 2 ટાઈમનું ખાવાનું મળે એ આપણા માટે કાફી છે. ઘણા એને ખાવાનું પણ નથી મળતું યાર. બિચારા રોડ ઉપર આટા મારતા હોય અને આપણે તો શાંતિથી ઘરમાં ખાઈ બાય અને સૂઈ આરામથી. મજા આવે ત્યારે 8 વાગે ઉઠવાનું, કામ ધંધે જવાનું. તો બસ એનાથી વધુ શું જોઈએ આપણે યાર. આપણે નિશાળેથી આવીએ એટલે આપણા હાથમાં 3 જ કલાક હોય. એ 3 કલાકમાં આપણે લેસન પણ કરવાનું નિશાળેથી આપ્યું હોય અને જમવાનું પણ, બીજું કંઈ કામ હોય તો, અને સૂવાનું પણ. ને એ બધી થઈ જાય આપણે. આમ આપણે સંઘર્ષ કરીએ છીએ કંઈક, પણ એક વસ્તુ ખાસ યાદ રાખીએ આપણે પહેલાં જ બ્લોગમાં કીધું કે આપણે ગમે એ થાય બ્લોગ બનાવવાનું મૂકવાનું નથી. અને તમને પણ ખાસ કહું, જો કોઈ બ્લોગ બનાવવાની શરૂઆત કરવાના હોય તો મારા ભાઈઓ તમે મૂકતા નહીં, ગમે પરિસ્થિતિ આવે. મારે પણ ઘણું કામ હોય, બધાને કામ હોય જ. તમારે છે ને બ્લોગ બનાવવાનું મૂકવાનું નથી. મારું કહેવાનું એ છે ભાઈ. એ તમને થોડીક વાર એમ થશે કે હવે આ નથી કરવું ને મૂકી દેવું ને એટલા બધી કામ કોઈ હારે ન થાય ને. તો મારે તમને કહેવાનું એ છે કે એ ભાઈ થોડોક ટાઈમ તમને એમ લાગશે, પછી તમને જેમ વ્યૂ વધશે, ફોલોવર વધશે અને તમે ઇન્સ્ટાગ્રામનું પેજ ખોલશો ત્યાં એ જે મજા આવશે ને એટલે પછી તમને એમ લાગશે કે નહીં કહો બનાવવા. એટલે મારો ભાઈ છે ને તમે સંઘર્ષ ચાલુ રાખો. અને છે ને બ્લોગ જો કોઈ બનાવવાના હોય તો એ મૂકતા નહીં. અને જે બનાવતા હોય એને પણ ખાસ કીધું કે તમારે બ્લોગ બનાવવાનું શરૂ રાખવાનું છે, મૂકવાનું નથી. એક દી આપણે આગળ વધશું જરૂર અને એ માઇન્ડમાં રાખવાનું. એમ નિરાશ નહીં થઈ જવાનું કે આમાં ભાઈ વ્યૂઝ નથી આવતા. તો આ ખાસ વાત યાદ રાખજો મારા ભાઈ મગજ. આજના બ્લોગમાં આપણા ગુલરેજભાઈ મિસ હતા કેમ કે એને પીસીમાં થોડીક મીટિંગ હાલતી હતી એટલે એને આપણે હેરાન ન કર્યા. પણ હવે એને બોલાવી લીધા છે. હવે આપણા ફર્સ્ટ બ્લોગમાંથી આપણે હારે છે ગુલરેજભાઈ અને આપણે બહુ સાથ સહકાર પણ આપે છે. તો આજે અમે બંને જઈએ છીએ મોહમ્મદભાઈની ત્યાં. તો અહમદભાઈના જે મોટા ભાઈ છે એ આવ્યા હતા. તો એને કીધું કે ભાઈ આમાં રસોડાનું કામકાજ હાલે છે અને બાજુમાં બાથરૂમનું પણ હાલે, તો જરીક બ્લોકમાં લઈ લઉં નહીં. તો અમે બંને એમ વિચાર્યું કે તો હાલો ભાઈ આજે એની ખુશી પૂરી કરી દઈએ. હાલો એને આપણે તમને બતાડું રસોડાનું કામકાજ કેવું હાલે. અહમદભાઈના ઘરે પૂગી ગયા છે. ગામડામાં કોઈની ઘરે જાઓ આપણે એન્ટ્રી થાય એટલે ભેસું જોવા મળે જ તમને. આપણે કંઈક અહમદભાઈની અહીંયા બાથરૂમનું કામ ચાલે છે, તેમજ અહીંયા ઢાર્યું છે. આપણે આ નથુભાઈ અહીંયા બેઠા તમે જો. નથુભાઈ કેમ છે? મજામાં ને? કારણ કે તમે ધારાસભ્ય છો યાર. તો આમ ક્યાંક આપણે ઢારિયાનું કામ પણ હાલે છે અહીંયા અહમદભાઈની ત્યાં. ને અમારો ગામડાનો વિસ્તાર હોય એટલે અહીં તમને છોડલા આવી રીતના જ જોવા મળે, દેશી લાઈફસ્ટાઈલ. આપણે ગુલરેજભાઈ તો આને ગુલરેજભાઈ બંને બોલથી રમે છે. આપણે અહીંયા રસોડાનું કામ ચાલે છે અને ગુલરેજભાઈ આપણે મોહમ્મદભાઈની હેલ્પ પણ કરે છે. જો તમે
અમારા અહીં ગામડાનો વિસ્તાર હોય એટલે આજુબાજુ વાળા ભૂગી જ જાય ગમે તે, એમાં એમ નહીં કે અમારે નથી જવાનું ભાઈ, કંઈ ભેદભાવ ન હોય અમારે. બરાબર ભાઈ મોહનભાઈ? એરપોર્ટ નહીં હા, મોહમ્મદભાઈ ને અદા પણ અલગ જ છો, ભલે ગામડા પર પણ એને બધી ખબર પડે કાનમાં શું નાખવું ને સોંગ મજા આવે સાંભળવાની. આપણે મોહમ્મદભાઈ કાલે જારી બાંધતા હતા અને આજ તે પાંદડા નાખે છે એમાં, તો આજ એનું કામ પૂરું થઈ જશે. મોહમ્મદભાઈ આપણે કીધું હતું કે ભાઈ મારું રસોડું તમે બતાડો, તો હાલ આપણે એને રસોડું બતાડી દઈએ એટલે એને ખુશી મળી જાય. તો આ આપણે અહમદભાઈનું રસોડું છે, બહુ મસ્ત કામ કર્યું. અહમદભાઈને એમ છે કે એને ગેસ રાખવાના છે, આ બાજુ ચૂલા રાખવાના છે. અમારે ગામડાનો વિસ્તાર હોય એટલે ચૂલાના ગેસ બંનેનો ઉપયોગ થતો હોય, તે બહુ સારી બાબત કહેવાય કે જ્યારે વરસાદ આવે ત્યારે ગેસ અને જ્યારે વરસાદ ન આવે ત્યારે બળતણનો ઉપયોગ કરવાનો. અહમદભાઈ તેના ઘરે ઓટી પણ બનાવેલી છે. તો હવે અહમદભાઈ તમે ન કહેતા હોય કે મારું મકાન ત્યાં નહોતું બતાડ્યું, તો આપણે અહમદભાઈનું મકાન બતાડી દીધેલું છે આપણે ત્યાં. અહમદભાઈની ખુશી પૂરી થઈ ગઈ. તો ગુલરાજભાઈને એમ થયું કે ભાઈ મારે હિંચકામાં હિંચકવું. મેં કીધું તું આનંદ માણી જ લે ભાઈ, તારે જે મજા કરવી એ કરી લે. તો આપણે હિંચકામાં હિંચકે ત્યાં સુધીમાં આપણે વ્લોગ શૂટ કરી લે. ગુલરાજભાઈ મસ્ત મજાના હિંચકામાં હિંચકે છે. ભાઈ કેવી મજા આવે? એક નંબર. જો એને ખૂબ આનંદ આવે છે હિંચકામાં. ગુલરાજભાઈ કહે કે ભાઈ ઊભા થાવ, આપણે થોડીક ફાર્મની વિઝિટ લેવી. હાલે હાલ. તો હવે હું તમને બતાડીશ આપણે અનીશભાઈના ફાર્મમાં આજે કંઈક કામ કર્યું. આ ચોમાસું છે એટલે એમાં કંઈક કપચીન નાખી ગયેલી છે. આ આપણે અનીશભાઈનું પોલ્ટ્રી ફાર્મ છે, જે આગળના પહેલાં બ્લોકમાં બતાવ્યું તમને. જોઈ શકો છો અનીશભાઈ મારવાડી ફાર્મ તૈયાર કર્યું છે. જોકે 1 વર્ષ થવા આવશે હમણાં. આ આપણા અનીશભાઈએ આમાં ધૂળ અને કાંકરા બંને મિક્સ નાખી ગયેલા છે કપચીને, જેથી ફાર્મમાં ચોખ્ખાઈ જળવાઈ રહી અને બીજો કંઈ આપણે રોગ બોગ ન આવે. તે પોલ્ટ્રી ફાર્મ હોય તેમાં આપણે ક્લીન રાખવું જરૂરી છે. એમ કે એક વખત જો આપણે બચ્ચાની ખેપ હોઈ ગઈ અને બીજી ખાલી તમારે બચ્ચા નાખવાના થાય અને એમાં જે રોગ આવે ને એનું કારણ તમે જે પહેલાં ખાતર સાફ કરો છો ને એમાં અમુક જંતુ રહી જાય છે, તમે બરાબર સાફ નથી કરતા, એના લીધે તમારા રોગ આવે છે. આપણે હજી ડિટેલમાં નથી કીધું, આગળના વ્લોગમાં ટૂંક સમયમાં આપણે અહીંયા આજુબાજુના ફાર્મમાં અત્યારે કોઈના ફાર્મમાં બચ્ચા નથી નાખી ગયેલા, તો જો કોઈને ફાર્મમાં બચ્ચા આવશે તો આપણે એની જરૂર મુલાકાત લઈશું અને ફૂલ વ્લોગ નાખશું. તો એની તમે રાહ જોજો. આપણે અનીશભાઈના મકાનનું કામ અડધું થઈ ગયું છે. આપણે એરિયામાં તો ભાઈ કારીગરો, જે મકાન છણતરના કારીગરો હોય તે એવા જોવા મળે છે ને કે કયો ઘા ઊભું કરી દે ભાઈ 10 દિવસની અંદર. પણ કારીગર એવા મળવા જોઈએ. જો તમે પછી કોઈ અમુક એવા હોય જે કામ ન કરે તેને ગોત્યા હોય અને ધાંધિયાત કરે તો પછી તમારા ઉપર આવે. બાકી તો આપણે સારા કારીગરો ગોઈતા હોય તો પછી એમાં કંઈ જોવું જ ન પડે, તાત્કાલિક મકાનનું કામ આપણે ઊભું થઈ જાય. અને આજે આપણે શનિવાર છે અને કાલે રવિવાર છે એટલે આપણે આજ સુવામાં આરામ મળશે. રાતને ગમે ત્યાં જઈ શકશું 12 વાગ્યા સુધી. બીજે ક્યાંય તો જવાનું ન હોય, પણ આપણે અહીં બધા ભાઈઓ હોય તો બેઠા હોય 12-1 વાગ્યા સુધી અને પછી આપણે ઘરે જઈને સૂઈ જઈએ તો મસ્ત 8 વાગે ઉઠીએ. કે આમ તો આપણે સવારે નિશાળે જવાનું હોય એટલે 7 વાગ્યાની નિશાળ હોય એટલે આપણે એમાં મેળ ન આવે, એટલે કાં પછી વિડીયો અપલોડ કરીને આપણે 10:30-11 થાય ત્યાં સૂઈ જવું પડે ભાઈ. કાલે રાતનું તો બહુ હેરાન થયા હતા, કેમ કે આપણે જે એડિટ કર્યો હતો વિડીયો એ ગેલેરીમાં આપણે આવતો જ નહોતો કોઈ વાત. તો મારો પણ શ્વાસ અધર થઈ ગયો બાપા. 3 વખત 3 ટ્રાય કરી તો પણ આપણે હિંમત નથી આવી. ફોન સ્વિચ ઓફ કર્યો અને એના લીધે શું થયું એ તો આપણે નથી ખબર, પણ વિડીયો ફાઇનલી આવી ગયો અને પછી આપણે એને એડિટ કરી થોડોક ને પાછો અપલોડ કર્યો યુટ્યુબમાં. એટલે પછી આપણે એમ થયું કે નહીં યાર, હાર તો ન જ મનાય. પછી આપણે ખૂબ મજા આવી. તો હું પણ તમને એ જ કહેવા માગું છું અને કહેતો હોય ને હંમેશા કહી કે ભાઈ વિડીયો આપણે બનાવવાનું મૂકવાનું જ નથી. અને તમે ભલે ગમે એટલું થાય તો એક દી વાંધો ન આવે, તેમાં કંઈ આપણે ઓલું નથી. એક દી વિડીયો મિસ થાય તો હાલે, પણ આપણે પછી 3-4 દિવસનો ગાળો રહી જાય એવું ન કરવું જોઈએ. અને તમારે જો એવું કંઈ નહીં જોવાનું કે વ્યૂઝ ઓછા આવે આપણે ને કોઈ જોતા નથી ને લાઈક નથી કરતા, તમે બધા હસતા હોય ને, પણ તમારે છે ને કંઈ નથી કરવાનું. ખાલી 365 ડે છે ને ખાલી ડેઇલી વ્લોગ નાખવાના છે તમારી યુટ્યુબમાં. 7 મિનિટથી વધારે, કાં 7 મિનિટના કાં 12 મિનિટના, એમ કરકે ધીમે ધીમે તમારે મિનિટ વધારવાની છે અને કોઈ પણ આજુબાજુના આસપાસના વિસ્તાર હોય તો બતાડવાના. તો એમ હું તમને કહું કે તમારે છે ને 365 ડે કમ્પ્લીટ કરવાની છે, તમારે રેડી. બીજું કંઈ નથી કરવાનું, તમારી ચેનલ 1 નંબર બની જશે. બાકી તમારે બધી ધ્યાન દેતા કે વ્યૂઝ નથી વધતા ને તો ભાઈ આપણે ધ્યાન નથી દેવાનું. આપણે ખાલી એક જ ચેલેન્જ પૂરો કરવાનો છે 365 ડેનો. તો બસ એટલું કહેવા માગું છું. આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ.
કેમ કે હવે આપણે ઘરે જવાનું છે અને કંઈક આવા જ આપણા વ્લોગ દરરોજના હોય છે અને અમુકને ગમતા પણ હોય, ન પણ ગમતા હોય, પણ વાંધો નહીં. જે આપણા વ્લોગ જુએ છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરતા હોય અને દરરોજ જોતા હોય એને મારો ધન્યવાદ. આમના આમ આપણા વિડીયો જોતા રહ્યો કાઠિયાવાડી ભાષામાં, તમને મજા પણ આવશે. અને બાકી તમને એટલું જ કહેવા માંગી, આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ કાલના વ્લોગ.